ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જે છે એના સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. તેમાં પહેલો જે દાખલો છે એમાં આપણને બે નાના ગોળાઓ આપવામાં આવ્યા છે. એકદમ નાના એવા ગોળાઓ છે, તો બે ગોળાઓ આપણે ધ્યાનમાં લઈએ. એક ગોળા પરનો વિદ્યુત ભાર છે એને આપણે Q1 કહી દઈએ, બીજા ઉપર Q2. બંનેના વિદ્યુત ભારો આપણને આપવામાં આવ્યા છે. એક ગોળા ઉપર 2 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુત ભાર છે, જ્યારે બીજા ઉપર 3 × 10⁻⁷ જેટલો વિદ્યુત ભાર છે. ઉપરાંત આ બેની વચ્ચેનું અંતર આપણે જેને R લઈએ છીએ એ R પણ આપી દેવામાં આવ્યું છે. R બરાબર 30 સેન્ટીમીટર. આટલી માહિતી આપણને ઉદાહરણની અંદર, દાખલાની અંદર આપવામાં આવી છે. તો આપણે આ બંને ગોળાઓ ઉપર કેટલું બળ લાગતું હશે એ મેળવવાનું છે. એટલે કે કોઈ એક ગોળો બીજા ગોળા ઉપર કેટલું બળ લાગે, વિદ્યુતીય બળ આપણે લઈએ તો કુલમનો જે નિયમ છે એ મુજબ આપણે ગણતરી કરી શકાય. F = K Q1 Q2 /R². તો આ પ્રમાણે આપણે સમીકરણ મૂકી બધી જ કિંમતો મૂકી દઈએ. K 9 × 10⁹, Q1 2 × 10⁻⁷, Q2 3 × 10⁻⁷, ડિવાઈડ બાય, હવે અહીંયા આપણને 30 સેન્ટીમીટર આપ્યું છે. ખરેખર આપણે એને મીટરમાં ફેરવીએ તો 0.3 મીટર જેટલું થશે. એટલે R જે છે આપણે અહીંયા મીટરમાં મૂકી દઈએ તો 0.3 નો વર્ગ. એટલે આ પ્રમાણે આપણને સમીકરણ મળે અને આ બધી કિંમતોની ગણતરી કરીએ તો આપણને એનો જવાબ મળશે 6 × 10⁻³ ન્યૂટન. એટલે માત્ર કુલમનો સામાન્ય જે નિયમ છે એ વાપરી અને બંને ગોળા વચ્ચે પ્રવર્તતું બળ છે એ મેળવી શકાય. ચાલો હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. આગળના દાખલાની અંદર આપણને આ જ પ્રમાણે, જેમ પહેલા દાખલાની અંદર બે નાના ગોળા લીધા છે એ જ પ્રમાણે આપણને બીજા દાખલામાં પણ બે નાના ગોળાઓ ધ્યાનમાં લીધા છે. તો આપણે બે ગોળાઓ ધ્યાનમાં લઈ લઈએ. પહેલા પરનો વિદ્યુત ભારને Q1 કહીએ, બીજા પરનાને Q2 કહીએ. તો બંને જે વિદ્યુત ભારો છે પણ રકમની અંદર આપણને આપવામાં આવ્યા છે. એક છે -0.8 માઇક્રોકુલમ, એટલે કે -8 × 10⁻⁷ કુલમ એવું કરી શકાય. એ જ પ્રમાણે બીજો વિદ્યુત ભાર આપ્યો છે આપણને 0.4 માઇક્રોકુલમ. તો એના જગ્યાએ આપણે લખી શકાય 4 × 10⁻⁷ કુલમ. અને આમાં આપણને બંને ગોળાઓ વચ્ચે પ્રવર્તતું બળ આપી દેવામાં આવ્યું છે 0.2 ન્યૂટન. એટલે અહીંયા વિદ્યુત ભારની સાથે બળ આપવામાં આવ્યું છે. અને દાખલાની અંદર આપણને બે બાબતો જે છે એ પૂછવામાં આવી છે કે આ જે બે ગોળા વચ્ચેનું અંતર હોય એ કેટલું હશે. ઉપરાંત આ જે બળ છે એ આપણને કહેવામાં આવ્યું છે કે એક ગોળાના લીધે બીજા ઉપર લાગે છે, તો બીજાના લીધે પહેલા ઉપર કેટલો. એટલે બે બાબતો પૂછવામાં આવી છે. પહેલી બાબત ઉપર ધ્યાન આપીએ તો બંને વચ્ચેનું અંતર. તો બંને વચ્ચેનું અંતર મેળવવા માટે કુલમનો નિયમ વાપરશું. કુલમનો નિયમમાં આપણે લખી શકીએ F = K Q1 Q2 /R². અને આના ઉપરથી જો આપણે R² ને સૂત્રનો કરતા બનાવીએ તો K Q1 Q2 /F થઈ જશે. અને અહીંયા આપણે બધી કિંમતો મૂકીએ તો 9 × 10⁹. Q1 માટે ખરેખર ઋણ વિદ્યુત ભાર છે, પણ આપણે જ્યારે પણ મૂલ્યની વાત કરતા હોય ત્યારે આપણે એની જે નિશાની છે ધ્યાનમાં નથી લેતા. એટલે Q1 તરીકે 8 × 10⁻⁷, Q2 તરીકે 4 × 10⁻⁷, ડિવાઈડ બાય 0.2. આ પ્રમાણે જે બળ લાગે છે. અને આ બધી જ કિંમતો જ્યારે આપણે મૂકશું અને ગણતરી કરશું તો એના ઉપરથી આપણને જવાબ મળશે 144 × 10⁻⁴.
અને આના ઉપરથી જો આપણે વર્ગમૂળ કાઢીએ અને આર મેળવીએ તો આરનું મૂલ્ય આપણને મળશે 12, 144નું વર્ગમૂળ 12 અને 10⁻⁴ વર્ગમૂળ -2. તો આ પ્રમાણે આપણે મીટરની અંદર આટલો જવાબ છે એ દર્શાવી શકાય. પરંતુ સેન્ટીમીટરમાં લખવું હોય તો પણ લખી શકાય કે આર બરાબર 12 સેન્ટીમીટર. 10⁻² મીટર જે છે એના ઉપરથી આપણે આ પ્રમાણે સેન્ટીમીટરની અંદર કન્વર્ટ કરી શકાય. બીજી બાબત આપણને એવી પૂછવામાં આવી છે કે અહીંયા આપણે જે બળ લીધું છે 0.2 એ પહેલા ગોળા દ્વારા બીજા પર લાગતું હતું, તો બીજા દ્વારા પહેલા ઉપર કેટલું લાગશે? તો અહીંયા સીધું જ આપણે એવું કહી શકાય કે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ એક ગોળો બીજા ગોળા ઉપર જેટલું બળ લગાડે બીજા ગોળા દ્વારા સેમ એટલું જ બળ પહેલા ગોળા ઉપર લાગશે. એટલે અહીંયા એવું કહી શકાય મુજબ બીજા ગોળા દ્વારા પહેલા ગોળા પર લાગતું બળ 0.2 ન્યૂટન જ હશે. તો આ પ્રમાણે આપણે જે બાબત છે દર્શાવી શકાય. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 3. સાબિતીવાળો દાખલો છે અને એના અંદર આપણને એક બાબત આપવામાં આવી છે કે ke² g m1m2 આ પ્રમાણે આપણને એક સમીકરણ આપ્યું છે અને આપણે એવું સાબિત કરવાનું છે કે આ જે બાબત છે, આ જે પદ છે એ પરિમાણ રહિત છે. એવું સાબિત કરવાનું છે. અને આ જે પદ છે એ શું દર્શાવે છે? બે બાબતો અહીંયા આપણને પૂછવામાં આવી છે. તો અહીંયા આપણે એવું કહી શકાય કે આ જે સમીકરણ છે એનું આખું પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ તો ke² g m1m2 આ પ્રમાણે છે. તો જે કંઈ રાશિઓ છે બધાના પારિમાણિક સૂત્રો આપણે ધ્યાનમાં લઈએ તો કેનું પારિમાણિક સૂત્ર જે છે એ કેનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ m1 l3 t-2 q-2. ખરેખર તો આપણે પારિમાણિક સૂત્ર જ્યારે કે ની વાત કરતા હોય ત્યારે ખરેખર આપણે એમ્પિયરમાં લખવું જોઈએ, પણ એના જગ્યાએ આપણે ક્યુની અંદર જ દર્શાવવું છે. કારણ કે ઈ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણને મળે q1 અને e² હોવાથી આનો સ્ક્વેર થશે ડિવાઈડ બાય. હવે અહીંયા વાત કરીએ જીની. જીનું પારિમાણિક સૂત્ર જે છે ન્યૂટનનો જે સાર્વત્રિક અચળાંક છે એ m-1 l3 t-2 આ પ્રમાણે આપણે જીનું પારિમાણિક સૂત્ર લખી શકાય. અને હવે આપણે વાત કરીએ m1 અને m2. જેમ અહીંયા m1 અને m2 આના જેવું જ પદ મળશે e², તો એ જ પ્રમાણે m1 અને m2 દળ છે બંનેનું પારિમાણિક સૂત્ર સમાન હોય એટલે અહીંયા સીધું જ આપણે લખી શકાય m1 અને m2 માટે પણ લખી શકાશે m1. એટલે આ પ્રમાણે આપણે પારિમાણિક સૂત્ર જે છે એ ધ્યાનમાં લઈ શકાય. અને આ બધા જ પારિમાણિક સૂત્રો ધ્યાનમાં લઈએ તો આ m1 જે છે અહીંયા કેન્સલ થશે, આ m1 અહીંયાના m1 સાથે કેન્સલ થશે, આ l3 અહીંયાના l3 સાથે કેન્સલ, t-2 t-2 અને અહીંયા q-2 જે છે અહીંયા પણ q-2 થઈ જશે. એટલે એનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકાય m0 l0 t0 અને છેલ્લે q0. એટલે આ પ્રમાણે આપણે પારિમાણિક સૂત્ર જે આપણને દર્શાવવાનું કીધું છે ke² g m1 m2 પરિમાણ રહિત છે તો એ આપણે અહીંયા દર્શાવી દીધું. બીજી બાબત કે આ જે ગુણોત્તર છે, આ જે પદ છે એ શું દર્શાવે છે? તો ખરેખર આ જે ke² છે એવું પદ જે છે એ કુલંબના નિયમની અંદર આવે છે. કે e હોય તો e² થઈ જાય. અને જે પ્રમાણે g m1 m2 છે તો એવું આપણે જે ગુરુત્વાકર્ષણનું સૂત્ર છે, ન્યૂટનનું સૂત્ર છે એના અંદર આ પ્રમાણેનું પદ આવે છે. તો અહીંયા આપણે એક નાની એવી બાબત દર્શાવીએ કે આપણે શું કરીએ તો કે બે વિદ્યુત ભારો હોય
એમના વચ્ચે કેટલું વિદ્યુતીય બળ લાગે અને કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એમના જે સૂત્રો છે એ દર્શાવીએ તો એ આપણને આ જ પ્રમાણેના સમીકરણો છે એ મળશે કે Q1 Q2 અપોન R સ્ક્વેર આ આપણે વિદ્યુતીય બળ લીધું એટલે આ વિદ્યુતીય બળ અને છેદમાં G M1 M2 અપોન R સ્ક્વેર આ આપણે ગુરુત્વાકર્ષણ બળ લીધું એટલે આપણે જોઈ શકાય કે અહીંયા આપણે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે એમનો ગુણોત્તર ધ્યાનમાં લીધો છે એટલે આ પ્રમાણે આપણે હવે જો R સ્ક્વેર કેન્સલ કરીએ તો આપણને જે પદ આપવામાં આવ્યું છે કે Q1 Q2 G M1 M2 અને જો બંને વિદ્યુત ભારો સરખા હોય તો K E સ્ક્વેર અપોન G M1 M2 આ પ્રમાણેનું પદ મળી જાય એટલે કે આ જે પદ છે એ આપણને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ છે એમનો ગુણોત્તર જે છે એ દર્શાવે છે ઉપરાંત ધારો કે આપણે બે ઇલેક્ટ્રોન લઈએ અથવા એમના વચ્ચેનું બળ કેટલું લાગે છે એ મેળવવું હોય તો એના માટે આપણે બધી જ કિંમતો જાણીએ છીએ તો કિંમતો મૂકી દઈએ કે ની વેલ્યુ 9 × 10⁹ ની વેલ્યુ 1.6 × 10⁻19 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 6.67 × 10⁻11 M1 તરીકે આપણે લઈએ ધારો કે એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન ગણતરી કરતા હોઈએ કે બે વચ્ચે કેટલું આકર્ષણ બળ લાગે તો M1 તરીકે આપણે પ્રોટોન લઈએ 1.67 × 10⁻27 અને M2 તરીકે ઇલેક્ટ્રોન લઈએ એટલે કે 9.1 × 10⁻31 kg તો આ પ્રમાણેનું સૂત્ર બને અને બધી જ કિંમતો મૂકીને જો ગણતરી કરીએ તો એ જવાબ આપણને લગભગ 2.29 × 10⁻39 જેટલો મળશે એટલે આ પ્રમાણે આપણે એવું કહી શકાય કે જે ગુરુત્વાકર્ષણ બળ બંને વચ્ચે પ્રવર્તતું હોય એની કરતાં વિદ્યુતીય બળ છે એ 10⁻39 ગણું વધારે હોય એવું દર્શાવી શકાય આના જગ્યાએ જો બે ઇલેક્ટ્રોન લીધા હોય તો માત્ર અહીંયા જે પ્રોટોનનું દળ છે એની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ આવે અને અહીંયા -27 ની જગ્યાએ -31 આવશે જેના લીધે આપણને લગભગ આ જે ઘાત છે એની અંદર આપણને થોડો એવો ફેરફાર છે એ જોવા મળશે તો આ પ્રમાણે આપણે દાખલા નંબર 3 જોઈએ હવે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 જે છે એ વિધાનોના અર્થ આપણને સમજાવવાના છે એમાં પહેલું વિધાન છે કે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ્ડ હોય છે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ્ડ હોય છે તો એના માટે આપણે થિયરીની અંદર વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન છે એ જોયું છે એના ઉપર આપણે કહી શકાય કોઈ પણ પદાર્થ હશે એના ઉપરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કંઈક ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને એ વિદ્યુતભાર આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય અને એના માટેનું આપણે સૂત્ર લખીએ છીએ કે Q = N E છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે N તરીકે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જે છે એ લઈ શકાય એટલે આ પ્રમાણે કોઈ પણ વિદ્યુતભાર છે કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર છે એ હંમેશા ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ હોય અને પૂર્ણ ગુણાંકમાં હોય એટલે એનું મૂલ્ય ચોક્કસ જ હોય એટલે આ પ્રમાણે આપણે કહી શકાય કે વિદ્યુતભાર છે એનું ક્વોન્ટાઇઝેશન થયું હોય ઘણી વખત આપણે અહીંયા આગળ પ્લસ માઇનસની નિશાનીઓ મૂકતા હોઈએ છીએ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે પણ વિદ્યુતભાર હંમેશા ક્વોન્ટાઇઝ્ડ થયેલો હોય અને એનું મૂલ્ય હંમેશા ચોક્કસ જ હોય છે એવું આપણે કહી શકાય બીજી બાબત પદાર્થ ઉપરથી હંમેશા ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે એક પદાર્થ પરથી બીજા પદાર્થને ઇલેક્ટ્રોન મળે અથવા તો બીજા પદાર્થ ઉપરથી પહેલાને મળે એટલે હંમેશા ઇલેક્ટ્રોનની જ ફેરબદલ થતી હોવાથી આપણે એવું પણ કહી શકીએ કે હંમેશા એનના પ્રમાણમાં ઘટાડો અથવા વધારો
થશે એટલે એટલા માટે એનું મૂલ્ય આપણને ચોક્કસ મળે. આ જ દાખલાની અંદર આપણને બીજી બાબત કહેવામાં આવી છે કે જ્યારે આપણે મોટા મૂલ્યના વિદ્યુતભાર સાથે કામ લેવાનું હોય, મોટા મૂલ્યના વિદ્યુતભાર સાથે કામ લેવાનું હોય ત્યારે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણીએ છીએ. તો આવું શા માટે કરીએ છીએ? આના માટે આપણે એવું કહી શકાય કે હમણાં આપણે જે સૂત્ર લખ્યું હતું કે Q ઇઝ ઇક્વલ ટુ NE, હવે એમાં E ની વેલ્યુ જોવામાં આવે તો 1.6 × 10⁻⁹ કુલમ જેટલી છે. એટલે ખરેખર આ જે કિંમત છે એ ખૂબ નાની કિંમત ગણી શકાય. અને એટલા માટે જ આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે ખૂબ નાની એવી સંખ્યા આપણી પાસે હાજર હોય અને આપણે મોટા મૂલ્યના કોઈ વિદ્યુતભારની વાત કરતા હોય તો નાની જે કાંઈ વસ્તુઓ છે એ અવગણતા હોય, નાનું મૂલ્ય જે છે અવગણતા હોય. તો એટલા માટે જ આપણે ગણી શકાય કે અહીંયા ખૂબ જ નાનું મૂલ્ય હોવાના કારણે મોટા મૂલ્યની સાપેક્ષે ઈની વેલ્યુ અવગણી શકાય, જેટલા માટે આપણે આવું કરીએ છીએ. આગળ વધીએ. પાંચમો જે દાખલો છે એના તરફ જોઈએ તો પાંચમો દાખલો પણ આપણે કહી શકાય કે થિયોરેટિકલ વાત કરવામાં આવી છે કે આપણે જ્યારે કોઈ કાચનો સળિયો લઈએ તો આ પ્રમાણે એક કાચનો સળિયો ધ્યાનમાં લઈએ અને એને આપણે કોઈ રેશમનું જે કપડું છે એની સાથે ઘસીએ તો બંને પોતપોતાની રીતે કંઈક વિદ્યુતભારિત બને છે. કાચનો સળિયો પણ કંઈક વિદ્યુતભારિત બને છે અને રેશમનું જે કપડું છે એ રેશમનું કપડું પણ કંઈક વિદ્યુતભારિત બને છે. તો આ જે છે આવું જ બીજી ઘણી બધી જોડ, એટલે કે પ્લાસ્ટિકનો સળિયો હોય અને સાથે ઊન લેવામાં આવ્યું હોય અથવા તો પ્લાસ્ટિકનો કાસ્કો હોય અને વાળ ફર એવું લેવામાં આવ્યું હોય, તો આમાં પણ બંને પોતપોતાની રીતે કંઈક વિદ્યુતભારિત બને છે. તો આ જે પ્રક્રિયા છે એ કઈ રીતે વિદ્યુતભારનું જે સંરક્ષણ થાય છે એની સાથે સુસંગત છે. તો હવે આપણે વાત કરીએ આ તંત્રની કે આપણો કાચનો જે સળિયો છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એ જ રીતે રેશમનું કપડું પણ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે જો આને ઘસવામાં આવે તો ઘસવાના કારણે શું થાય છે તો કે કાચનો સળિયો અમુક ઇલેક્ટ્રોન રેશમના કપડાને આપે છે. એટલે કે આના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે રેશમના કપડા પાસે. એટલે ધારો કે અમુક ઇલેક્ટ્રોન આની પાસે આવી ગયા. પહેલા સિચ્યુએશન એવી હતી કે જેટલો આની પાસે ધન વિદ્યુતભાર હતો એની સાથે સાથે એટલો જ ઋણ વિદ્યુતભાર હતો. એટલે એના કારણે બધો ટોટલ નેટ શૂન્ય થવાથી આપણે એને તટસ્થ કહેતા હતા. પણ હવે અહીંયા આપણે એવું કહી શકાય કે આપણે જે આ ઇલેક્ટ્રોનની વાત કરતા હતા, એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરીને અહીંયા જતા રહે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આપણે દૂર કરીએ અમુક ઇલેક્ટ્રોનો, તો હવે કેવું થશે તો કે હવે અહીંયા ઇલેક્ટ્રોન જે દૂર થઈ ગયા એના કારણે આ ધન વિદ્યુતભાર ખુલ્લો થયો. આ ઇલેક્ટ્રોન જતા રહે અહીંયા. રેશમના કપડાની સિચ્યુએશન પણ એવી જ છે કે એની પાસે ધન અને ઋણ સરખા પ્રમાણમાં હતો, પણ વધારાના આની પાસેથી જે ઇલેક્ટ્રોન મેળવા એ કોઈની સાથે જોડ બનાવવાના હતા, એ તો પોતાની રીતે જુદા જ રહેવાના છે. એટલે આ તટસ્થ વિદ્યુતભારને આપણે ક્યાંય દર્શાવીએ જ નહીં તો જે નેટ છે એ જ આપણને દેખાશે. એ જ રીતના અહીંયા જે તટસ્થ છે એને નહીં બતાવતા, જે એકલા છે એને જ બતાવી. તો કહી શકાય કાચના સળિયા પાસે નેટ કંઈક ધન વિદ્યુતભાર આવ્યો. જેટલો કાચના સળિયા પાસે ધન વિદ્યુતભાર આવશે એટલો જ રેશમના કપડા પાસે ઋણ વિદ્યુતભાર આવશે. અને જો આ સમગ્રને આપણે તંત્ર તરીકે સ્વીકારીએ, કાચનો સળિયો વત્તા રેશમનું કપડું જો એક તંત્ર લઈએ તો આની પાસે જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ આની પાસે ઋણ વિદ્યુતભાર આવે. એટલે કે નેટ કુલ વિદ્યુતભાર હજુ કેટલો થશે? શૂન્ય. શરૂઆતમાં પણ બંનેનો સરવાળો, બંને પાસે 0 0 એટલે નેટ 0 થતો હતો. હજુ આ ઘટના બાદ પણ હજુ બંનેનો કુલ વિદ્યુતભાર તો શૂન્ય જ કહેવાય. એટલે આ પ્રમાણે આપણે કહી શકાય
કે શરૂઆતમાં જે વિદ્યુતભાર હતો હજુ એટલો ને એટલો જ વિદ્યુતભાર છે, એટલે કે વિદ્યુતભારનું અહીંયા સંરક્ષણ થાય છે એવું કહી શકાય. આ જ ઘટનાઓ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે મેં કીધું કે કાચની જગ્યાએ પ્લાસ્ટિકનો સળિયો લઈએ, સામે ઊન લઈએ, અથવા તો પ્લાસ્ટિકનો કાસ્કો લઈએ, વાળ સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયામાં પ્લાસ્ટિક જે છે એ ઋણ બનતું હોય છે, સામે ઊન અથવા ફર અથવા વાળ છે એ ધન બનતા હોય છે. તો આ પ્રમાણે આપણે થિયોરેટિકલ આ જે ઉદાહરણ છે, આ જે દાખલો છે એ સમજી શકાય. આગળ વધીએ. દાખલા નંબર 6. આ દાખલાની અંદર આપણને એક ચોરસ લેવામાં આવ્યું છે, ABCD. એક ચોરસ આપણે અહીંયા ધ્યાનમાં લઈ લઈએ, અને ચોરસના જે ચારે ચાર શિરોબિંદુ હોય એના ઉપર આપણે કંઈક વિદ્યુતભારો જે છે એ મૂકી દેવામાં આવે છે. ચારેય ખૂણાઓ ઉપર અલગ અલગ વિદ્યુતભાર મૂકવામાં આવ્યા છે. એ બિંદુ પર એક વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે, જેને આપણે QA એવું નામ આપીએ. QA ની વેલ્યુ 2 માઇક્રોકુલમ છે, એટલે કે 2 × 10⁻⁶ કુલમ. અહીંયા આપણે QA એવું દર્શાવી દઈએ. એની સામેનું બિંદુ આવશે C બિંદુ પર પણ એટલો જ વિદ્યુતભાર છે, એટલે કે QA અને QC બંને સરખા છે, 2 માઇક્રોકુલમ. બીજા બે બિંદુની વાત કરીએ. B બિંદુ પર QB વિદ્યુતભાર છે. QB છે એની વેલ્યુ -5 માઇક્રોકુલમ છે, એટલે કે -5 × 10⁻⁶ કુલમ. સામે D બિંદુની વાત કરીએ તો D બિંદુ પર પણ QD જેટલો વિદ્યુતભાર છે, અને એ B બિંદુ પરના વિદ્યુતભાર જેટલો જ છે. તો આ પ્રમાણે આપણને ટોટલ 4 વિદ્યુતભારો ચારે ચાર શિરોબિંદુ પર મૂકી દીધા છે. ચોરસ છે, ચોરસની બાજુની લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. એને આપણે L તરીકે દર્શાવી દઈએ. 10 સેન્ટીમીટર એટલે કે 10⁻⁻1 મીટર, 0.1 મીટર એવું કહી શકાય. આ દાખલાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે આ જે ચોરસ છે એના શિરોબિંદુ, એના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકીએ તો એના ઉપર કેટલું બળ લાગે. એટલે અહીંયા આપણે એનું કેન્દ્ર મેળવી લઈએ. તો કેન્દ્ર આ પ્રમાણે થશે કે આપણે આ બે વિકર્ણ, આ એક વિકર્ણ છે જોડી દઈએ, અને બીજો વિકર્ણ છે અહીંયાથી આ પ્રમાણે જોડી દઈએ. આ પ્રમાણે થઈ જશે, અને આ એનું સેન્ટર લઈએ આપણે. આના ઉપર આપણે Q વિદ્યુતભાર મૂકીએ છીએ. Q ની વેલ્યુ આપી છે આપણને 1 માઇક્રોકુલમ, એટલે કે 10⁻⁶ કુલમ. તો આના ઉપર કેટલું બળ લાગે? આના માટે આમ જોવા જઈએ તો આપણે કોઈ ગણતરી લખતા નહીં, પણ આમ આકૃતિ ઉપરથી ખૂબ જ સરળતાથી આપણે આ જે એક્ઝામ્પલ છે એ ફટાફટ સોલ્વ કરી શકાય. આના માટે આપણે એવું કરીએ કે અહીંયા આપણે પહેલાં એ બિંદુના લીધે મેળવીએ કે આ વિદ્યુતભાર પર એ બિંદુના લીધે કેટલું બળ લાગે. તો કે ચોરસ છે, નિયમિત આકાર કહેવાય, એનું કેન્દ્ર છે, એટલે બધા જ શિરોબિંદુથી એનું જે અંતર છે એ સરખું છે. અંતરને આપણે કંઈક સંજ્ઞા વડે દર્શાવી દઈએ, R. નું મૂલ્ય મેળવવું હોય તો ખૂબ જ સરળતાથી મેળવી શકાય કે આપણે આને O બિંદુ કહી દઈએ, એટલે એક ત્રિકોણ બની જશે AOB. કાટકોણ ત્રિકોણ બનશે. બંને વિકર્ણ છે એમના વચ્ચેનો ખૂણો આપણને 90 મળશે, એટલે કાટકોણ ત્રિકોણ છે. કર્ણની મૂલ્ય આપણને ખબર છે, તો બંને બાજુઓ સરખી જ હોય તો બાજુનું મૂલ્ય પણ મેળવી શકાય. એટલે આ પ્રમાણે આપણે જો એનું મૂલ્ય મેળવવું હોય તો મેળવી શકાય, પણ આપણે કોઈ જરૂર નથી પડવાની, એટલે આપણે એને સંજ્ઞા R વડે દર્શાવી દઈએ. એટલે આ ચારે ચાર અંતરો સરખા હશે R જેટલા. QA દ્વારા વચ્ચેના જે બિંદુ છે એના ઉપર બળ લાગશે, અને આપણે FA એવું નામ આપીએ. સદિશ સ્વરૂપે અહીંયા હું દર્શાવું છું, તો મૂલ્ય થશે K QA Q/R². કોઈ એકમ સદિશ ન હોવાથી આપણે માત્ર દિશા બતાવી દઈએ કે આના પરનો વિદ્યુતભાર તો કે ધન, Q
QA પરનો વિદ્યુતભાર ધન, એટલે એના લીધે આપણને QA ની દિશા આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો અપાકર્ષણ બળ લાગતું હોવાથી આ દિશા થશે. એટલે કે લખી શકાય O થી C તરફ, O બિંદુથી C તરફની દિશામાં આપણને આ બળ મળવાનું છે. એ જ રીતે હવે આપણે એના બીજા છેડે જે વિદ્યુતભાર છે એની વાત કરીએ, એટલે કે C બિંદુ પરનો વિદ્યુતભાર. C બિંદુ પરનો વિદ્યુતભાર એ બિંદુના વિદ્યુતભાર જેટલો જ છે, એટલે આપણે અહીંયા લખ્યું છે QA બરાબર QC. મૂલ્ય લખીએ K QC Q અપોન R². આમાં થોડો એક નાનો એવો ફેરફાર પણ કરી દઈએ કે QA ની જગ્યાએ QC ની જગ્યાએ QA લખી દઈએ, એટલે K QA Q અપોન R². દિશાની વાત કરીએ તો આ પોતે ધન વિદ્યુતભાર, બીજો પણ ધન વિદ્યુતભાર, એટલે પોતાનાથી દૂરની દિશામાં અપાકર્ષી બળ લાગે એટલે FC. એટલે લખી શકાય O થી A તરફ, એટલે આ O થી A તરફ લાગશે. હવે આપણે એવું કહી શકીએ કે આ બંને જે બળ છે એના મૂલ્ય સરખા છે. દિશા જોઈએ તો પરસ્પર વિરુદ્ધ થશે. એક છે O થી C તરફ, અથવા બીજી રીતે કેવું હોય તો આને એવું પણ લખી શકું A થી C તરફ, અને આને લખવું હોય તો એવું પણ લખી શકાય C થી A તરફ. બે એક જ કહેવાય. તો આનો મિનિંગ એવો થયો કે FA અને FC ના મૂલ્યો સરખા છે, એટલે હું આવું લખી શકું FA નો માનાંક બરાબર FC નો માનાંક. અને બીજું લખવું હોય તો એવું લખી શકાય FA સદિશ બરાબર માઇનસ FC સદિશ. એટલે જો બંનેનું હું પરિણામી બળ લઉં તો મને શૂન્ય મળવાનું છે. એટલે બંનેનું પરિણામી બળ લઈએ તો શૂન્ય મળે, કારણ કે આપણી પાસે આ કન્ડિશન છે. એટલે આ આપણે બે બળની વાત કરી. બીજા બે બળની વાત કરીએ તો એમાં આપણે બી બિંદુ પરનો વિદ્યુતભાર તો કે ઋણ વિદ્યુતભાર છે, કેન્દ્ર પરનો વિદ્યુતભાર ધન છે, એટલે કે આકર્ષી બળ લાગે. આકર્ષી બળની દિશા આપણે દર્શાવવી પડશે આ FB. તો FB માટે આપણે સૂત્ર કંઈક આ રીતે અહીંયા લખી શકાય કે FB સદિશ ઇઝ ઇક્વલ ટુ K QB Q અપોન R². દિશા આપણે આકૃતિમાં દર્શાવી, દિશા થઈ O થી B તરફ. હવે આપણે લાસ્ટ બળની વાત કરીએ તો એ આપણે જે QD વિદ્યુતભાર છે પોતે ઋણ વિદ્યુતભાર છે, કેન્દ્ર પરનો ધન વિદ્યુતભાર છે, એટલે પોતાની તરફ આકર્ષી બળ લગાડે, એટલે કે FD. એટલે આ પ્રમાણે આપણે અહીંયા દર્શાવી શકાય. અને આને આપણે લખવું હોય તો અહીંયા આપણે સમીકરણ દ્વારા રજૂઆત કરીએ FD સદિશ ઇઝ ઇક્વલ ટુ K QD Q અપોન R². પણ આપણને ખબર છે QD ઇઝ ઇક્વલ ટુ QB લખી શકાય. એટલે અહીંયા આપણે એ સમીકરણ દર્શાવી દઈએ કે QB Q અપોન R². આકૃતિ ઉપરથી દિશા લખી શકાય O થી D તરફ. વધારાનું લખવું હોય તો આપણે ફરીથી એવું પણ લખી શકાય કે D થી B તરફ અહીંયા, અને અહીંયા B થી D તરફ. બંને એક જ ગણી શકાય. તો આ પ્રમાણે સમીકરણ લખાય. એટલે મૂલ્યમાં જોઈએ તો મૂલ્ય બંનેના સરખા, એટલે FB નો માનાંક બરાબર FD નો માનાંક. અને મૂલ્યની સાથે દિશા ઉપર ધ્યાનમાં આપવામાં આવે તો બંને વિરુદ્ધ દિશામાં હોવાથી FB ઇઝ ઇક્વલ ટુ માઇનસ FD સદિશ. આવું લખી શકાય. હવે આપણે પરિણામી બળની વાત કરીએ. ટોટલ આપણને ખ્યાલ છે કે 4 બળ લાગે છે, તો પરિણામી બળ જે છે એ બધાના સદિશ સરવાળા જેટલું હોય, એટલે FA પ્લસ FB સદિશ વત્તા FC સદિશ વત્તા FD સદિશ. પરંતુ આપણી પાસે FA અને FB ને આમ જ રાખીએ અને FC ની જગ્યાએ માઇનસ FA સદિશ લઈએ અને FD ની જગ્યાએ માઇનસ FB સદિશ લઈએ તો આપણને નેટ ફોર્સ જે છે એ કેટલો મળશે તો કે 0. એટલે આ પ્રમાણે આપણે 0 બળ લાગે છે એવું ગણી શકાય. આ માત્ર એટલા માટે કે સામેના જ્યારે આપણે આ પ્રમાણે ચોરસ અથવા ષષ્ઠકોણ આવો કોઈ બહુકોણ હોય પણ જેમાં બેકી ખૂણાઓ આવતા હોય અને એના સામેના ખૂણા ઉપર સરખો વિદ્યુતભાર મૂકવામાં આવે
અથવા બધા ઉપર જેટલા પણ શિરોબિંદુ છે એટલા બધા ઉપર સરખો વિદ્યુતભાર હોય તો નેટ ફોર્સ છે એ આપણને કેન્દ્ર ઉપર શૂન્ય મળશે. તો આ પ્રમાણે આપણે દાખલા નંબર 6 જે છે એ જોયું. નેક્સ્ટ આપણે જોઈએ 7. આમાં આપણે બે બાબતો સમજાવવાની છે. પહેલી બાબત ધ્યાનમાં લઈએ કે જ્યારે કોઈ સ્થિત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય એની જે ક્ષેત્ર રેખાઓ હોય એ આપણે ખ્યાલ છે કે સતત વક્રાકાર ક્ષેત્ર રેખાઓ હોય ને આ ક્ષેત્ર રેખાઓ ક્યારેય અચાનક તૂટેલી હોતી નથી. એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ સતત વક્રાકાર મળે છે તેઓ અચાનક તૂટેલી હોતી નથી. એનું આપણે કારણ આપવાનું. શા માટે? તો કે આપણે કોઈ પણ જગ્યાએ જો ક્ષેત્ર રેખાઓ બતાવીએ તો હંમેશા આ રીતે બતાવીએ, ક્યારેય આવી ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવતા નથી. તો એનું કારણ શું? શા માટે આવું ન હોઈ શકે? તો કે આના માટે એવું કહી શકાય કે જ્યારે આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ હોય, જો આ પ્રમાણે દર્શાવવામાં આવે. હવે ક્ષેત્ર રેખાઓ નોર્મલી આપણે કઈ રીતે કોઈ પણ વિદ્યુત ભારની આજુબાજુ આપણે વિદ્યુત ભાર મૂકતા હોય, એકમ ધન વિદ્યુત ભાર, અને એકમ ધન વિદ્યુત ભાર ઉપર જે દિશામાં બળ લાગતું હોય એ આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા ત્યાં આપે છે. એટલે કે ટૂંકમાં કોઈ ધન વિદ્યુત ભાર કયા માર્ગે ગતિ કરશે એ ગતિપથ ને આપણે એનો વિદ્યુત ક્ષેત્ર રેખાનો આકાર લઈએ છીએ. તો ક્યારે એવું ન બને કે કોઈ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર જે છે એ ગતિ કરતો કરતો અચાનક એક જગ્યાએથી કૂદીને બીજી જગ્યાએ જતો રહે અચાનક, અને પછી પાછો ગતિ કરવાનું ચાલુ કરે. આવું ક્યારેય બનતું નથી. એ હંમેશા કોઈ સીધા માર્ગ પર સતત ગતિ કરશે. એટલા માટે અચાનક આપણને વચ્ચે આવું કોઈ જગ્યાએ તૂટેલી ક્ષેત્ર રેખાઓ જે છે એ મળતી નથી. બીજી બાબત જોઈએ કે બીજી બાબત આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે સ્થિર ક્ષેત્ર રેખાઓ જે છે એમાં બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજીને છેદતી નથી. શા માટે? તો આના અંદર પણ બહુ સ્વાભાવિક રીતે કહી શકાય કે ધારો કે આપણે એક વક્ર ક્ષેત્ર રેખા આ રીતે છે અને કોઈ બીજી વક્ર ક્ષેત્ર રેખા આ રીતે છે. તો આપણને જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતાઓ જોઈએ, એના અંદર આપણે જોયું કે કોઈ વક્રાકાર ક્ષેત્ર રેખા હોય તો એના ઉપર કોઈ બિંદુએ જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવું હોય તો ત્યાં દોરેલો સ્પર્શક છે આપણને વિદ્યુત ક્ષેત્રની સાચી દિશા આપે. તો હવે આપણે એવું કરીએ કે બેયનું જે છેદન બિંદુ છે ત્યાં જો આપણે ક્ષેત્ર રેખા જે છે એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તો આ બિંદુએ આપણને છેદન બિંદુએ આપણને બે જે અલગ અલગ ક્ષેત્ર રેખાઓ છે એને અનુલક્ષીને બે સ્પર્શક મળે. આ જે ક્ષેત્ર રેખા છે એને અનુલક્ષીને આ પ્રમાણે સ્પર્શક મળે. ઉપરાંત બીજી જે ક્ષેત્ર રેખા છે એને અનુલક્ષીને આ પ્રમાણે આપણે એનો જે સ્પર્શક છે એ દોરી શકાય. એટલે એક જ બિંદુએ આપણને બે સ્પર્શક મળે. અને જો બે સ્પર્શક મળે તો ત્યાં એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશાઓ જોવા મળે, જે ક્યારેય શક્ય નથી. એટલા માટે એવું કહી શકાય કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, શક્ય નથી. એટલા માટે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની અંદર આપણને બે બિંદુવત વિદ્યુત ભારો કે જે એક ડાયપોલની રચના કરે છે એવા વિદ્યુત ભારો આપ્યા છે. એને આપણે એ અને બી બિંદુ પર મૂકી દઈએ અને એનું મધ્ય બિંદુ આપણે ઓ બિંદુ તરીકે સ્વીકારી લઈએ. એટલે આ પ્રમાણે આપણે એક ડાયપોલની રચના કરી નાખીએ. એના ઉપર એ અને બી બિંદુઓ દર્શાવી દઈએ અને એનું મધ્ય બિંદુ છે એને આપણે ઓ એવું નામ આપી દઈએ. તો એ બિંદુ પર આપણે વિદ્યુતભાર મૂક્યો છે અને ક્યુ એ કહીએ. ડાયપોલ છે 3 માઇક્રો કુલમ અને
બીજા ઉપર જે મૂકીએ છીએ અને QB નામ આપીએ -3 માઇક્રોકુલમ. ડાયપોલ માટે આપણને ખબર છે બંનેના મૂલ્યો સરખા અને વિજાતીય વિદ્યુતભારો હોય. ડાયપોલ જે છે એના માટે આ પ્રમાણે આપણે જે બંને વિદ્યુતભારો લીધા એમના વચ્ચેનું અંતર પણ આપવામાં આવ્યું છે, જે 20 સેન્ટીમીટર જેટલું છે. ડાયપોલ વચ્ચેનું અંતર છે અને આપણે 2a વડે દર્શાવીએ છીએ. બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરને આપણે સંજ્ઞા આપીએ છીએ 2a. તો એ છે 20 સેન્ટીમીટર. તો હવે આપણે આ જે બાબત છે, આ જે દાખલો છે, એમાં બે વસ્તુઓ મેળવવાની છે. પહેલું, મધ્ય બિંદુ O પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી, વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો આ પહેલા આપણે આનાથી શરૂઆત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર આપણને ત્યાં કેટલું મળશે. તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે પહેલા એક વિદ્યુતભારના લીધે, પછી બીજા વિદ્યુતભારના લીધે અને બંને માટે જે પરિણામી હોય. તો અહીંયા પહેલેથી આપણે આકૃતિની મદદથી દિશા દર્શાવી દઈએ. પહેલો વિદ્યુતભાર ધન છે, તો ધનના લીધે ક્ષેત્રરેખા બહાર નીકળે, એટલે આ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે મળવાનું છે, એને આપણે EA એવું નામ આપી દઈએ. બીજો વિદ્યુતભાર ઋણ છે, એટલે ઋણમાં ક્ષેત્રરેખા દાખલ થાય, એટલે એની દિશા પણ એની જ મળશે. એટલે બંનેનું જે વિદ્યુત ક્ષેત્ર છે પરિણામી એક જ દિશામાં હોય, એટલે બંનેનો સાદો સરવાળો કરી અને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સીધું જ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે E એવું નામ આપીએ, તો EA પ્લસ EB. અહીંયા મેં માત્ર મૂલ્ય લીધા છે, કારણ કે દિશા આપણે આકૃતિમાં જોઈ લીધી છે, એક દિશામાં છે, એટલે મેં બંનેનો સરવાળો કરી દીધો છે. અને જ્યારે આપણે સદિશ બતાવીએ ત્યારે એની દિશા A થી B તરફ એવી બતાવી શકાય. E એનું મૂલ્ય થશે K QA અપોન A સ્ક્વેર. આ વચ્ચેનું અંતર A જેટલું હશે, A અને O બિંદુ. એ જ પ્રમાણે O અને B વચ્ચેનું અંતર પણ A હશે, પ્લસ K QB અપોન A સ્ક્વેર. પણ QA અને QB બંનેના મૂલ્ય જોવામાં આવે તો 3 માઇક્રોકુલમ વચ્ચે, એક ધન છે ને બીજું ઋણ. સદિશ નથી એટલા માટે અહીંયા મૂલ્યમાં માઇનસની નિશાની લેવાની જરૂર નથી. એટલા માટે આપણે એવું લખી શકાય કે 2KQA અપોન A સ્ક્વેર. આ બંને સરખા જ હોવાથી બંનેનો સરવાળો કરીને આવું સૂત્ર લખી શકાય. અને એના ઉપરથી પરિણામી આપણે કિંમતો મૂકી દઈએ તો પરિણામી મળશે 2 ગુણ્યા 9 ગુણ્યા 10 9 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 6 ઘાત છેદમાં A સ્ક્વેર. A સ્ક્વેર એટલે કે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર એટલે 20 ગુણ્યા 10 2 ઘાતનો વર્ગ. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે 54 ગુણ્યા 10 ઘાત ન્યૂટન પર કુલમ. આ થઈ ગયું મૂલ્ય. દિશા માટે લખવું હોય તો E સદિશ લખી શકાય 54 ગુણ્યા 10 ઘાત ન્યૂટન પર કુલમ. દિશા માટે આપણે કાઉન્સમાં દર્શાવી A થી B તરફ, અથવા તો ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ એવું પણ લખી શકાય. તો આ પ્રમાણે આપણે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 54 ગુણ્યા 10 ઘાત ન્યૂટન પર કુલમ જેટલું હોય. તો આ પ્રમાણે આપણે એના ઉપર દર્શાવી શકાય. બીજી બાબત આમાં B જોઈએ તો એના અંદર આપણને એવું કીધું છે કે આપણે એક પરીક્ષણ વિદ્યુતભાર છે, એ પરીક્ષણ વિદ્યુતભાર મધ્ય બિંદુ પર મૂકી દઈએ છીએ. તો મધ્ય બિંદુ ઉપર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના ઉપર કેટલું બળ લાગે. તો એના માટે આપણે કહી શકાય કે એના માટે હવે આપણે કુલમનો નિયમ ન વાપરતા આપણને એક વિદ્યુતભાર આપ્યો છે 1.5 × 10⁻⁹ કુલમનો, અને એ પોતે ઋણ વિદ્યુતભાર છે. તો એના ઉપર કેટલું બળ લાગે. તો બળ માટે આપણે જ્યારે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતા બળનું સૂત્ર વાપરી શકાય. તો આ પ્રમાણે આપણે F = QE સૂત્ર વાપરી શકાય અને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એનો આપણે અહીંયા ઉપયોગ કરી શકાય. વિદ્યુતભાર 1.5 ગુણ્યા 10 - 9 ઘાત. દિશા સદિશવાદ છે એટલા માટે આપણે અહીંયા નિશાની પણ ધ્યાનમાં લીધી છે. અને વિદ્યુત ક્ષેત્ર 54 ગુણ્યા 10 - 5 જે છે A થી B તરફ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળે છે -8.1 ગુણ્યા 10
10⁻³ ન્યૂટન. કૌંસમાં હજુ આપણે લખશું A થી B તરફ. પણ જો અહીંયા આપણે માઇનસની નિશાની દૂર કરી નાખીએ તો આ માઇનસની નિશાની અહીંયા આવે તો B થી A તરફ થઈ જશે. એટલે આ પ્રમાણે આપણે દિશા જે છે એ ઉલટાવવા માઇનસની નિશાનીનો ઉપયોગ કરી શકાય. તો આ પ્રમાણે આપણે બળ છે એ મેળવી શકાય. એટલે B થી A તરફ આટલું બળ લાગશે એવું દર્શાવી શકાય. 9મા દાખલાની વાત કરીએ, દાખલા નંબર 9. હવે દાખલા નંબર 9માં પણ આપણને બે વિદ્યુત ભાર આપ્યા છે QA અને QB, જેને અલગ અલગ યામ પર મૂકવામાં આવ્યા છે. QA જે આપણને આપવામાં આવ્યું છે એ 2.5 × 10⁻⁷ કુલમ છે અને QB જે લેવામાં આવ્યું છે એ -2.5 × 10⁻⁷ કુલમ. એટલે કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો છે. એટલે આનાથી આપણે એક ડાયપોલ બનશે. આપણે એક યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આ પ્રમાણે કંઈક જે યામ આપવામાં આવ્યા છે દાખલાની અંદર એને દર્શાવી શકાય. અહીંયા આપણે થોડીક અક્ષોમાં ફેરફાર કરીએ જરૂરી. અહીંયા આપણે x અક્ષ લઈએ, આ તરફ y, અને ઊભી છે અને આપણે z અક્ષ લઈએ. તો આપણને જે બંને વિદ્યુત ભારો જે લીધા QA અને QB એમના યામ જે છે, QA વિદ્યુત ભારના યામ 0,0,-15 સેન્ટીમીટર આપ્યું છે. એટલે x ને y યામ 0 છે અને z યામ -15, એટલે -z અક્ષ ઉપર 15 જેટલું આપણે દર્શાવીએ. એ જ પ્રમાણે QB જે લેવામાં આવ્યો છે એના યામ 0,0,15 સેન્ટીમીટર. એટલે આ પ્રમાણે ટૂંકમાં આપણી જે ડાયપોલ છે, આ ડાયપોલ થઈ ગઈ એ z અક્ષ ઉપર સંપાત કરવામાં આવી છે અને આ એનું ઉગમ બિંદુ છે એ મધ્ય બિંદુ થશે. તો આ કિસ્સામાં આપણે બે બાબતો મેળવવાની છે. આ ડાયપોલનો કુલ વિદ્યુત ભાર, જ્યારે પણ ડાયપોલ બનતી હોય ત્યારે કુલ વિદ્યુત ભારની વાત કરીએ તો કુલ વિદ્યુત ભાર ને Q કહેતા હોય તો QA પ્લસ QB. વિદ્યુત ભારની વાત છે તો બંનેનો સરવાળો કરીએ 2.5 × 10⁻⁷. બીજો વિદ્યુત ભાર માઇનસ છે એટલે -2.5 × 10⁻⁷ એટલે 0. એટલે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર હંમેશા 0 હોય, આપણને જો કે ખબર જ છે. બીજી બાબત લેવાની છે ડાયપોલ મોમેન્ટ, કે આ જે ડાયપોલ બની તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે. તો ડાયપોલ મોમેન્ટ માટે આપણી પાસે સૂત્ર છે P સદિશ બરાબર 2AQ. દિશા આપણને ખબર હોય છે નોર્મલી કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય. એટલે QB ઋણ વિદ્યુત ભાર છે એટલે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ ડાયપોલ મોમેન્ટની દિશા હોય એટલે આ દિશા થશે. પણ આપણે મૂલ્ય પણ સાથે સાથે જોવાનું છે. તો આ ટોટલ અહીંયા તો x અને y યામ નથી એટલે ડાયરેક્ટ તમે કહી શકો A અને B વચ્ચેનું કુલ અંતર કેટલું હશે. તો કે અહીંયાથી આ 15 સેન્ટીમીટર છે ઉપર તરફ ને આ 15 સેન્ટીમીટર, એટલે ટોટલ અહીંયાથી આ 30 સેન્ટીમીટર જેટલું ઉપર હોય. અથવા બીજી રીતે જો મેળવવું હોય 2A સદિશ, તો 2A સદિશ પણ મેળવી શકાય. કે આના અંદર આપણે એવું કરીએ કે R1 - R2 અથવા RA - RB, RA અને જે B આપ્યા છે એ પ્રમાણે. તો 0,0, -15 -0,0,15. તો આનાથી થશે 0,0, -30 સેન્ટીમીટર. અને 2Aની વેલ્યુ લેવામાં આવે તો વેલ્યુ આપણને ખબર છે હંમેશા ધન હોય, √x² + y² + z², એટલે 0² + 0² + -30². એટલે એનો જવાબ આપણને ખબર છે કે 30 સેન્ટીમીટર મળશે. એટલે આ આપણું અંતર થઈ ગયું. જો કે બહુ સાદા એવા યામ આપ્યા છે એટલે એના ઉપરથી ડાયરેક્ટ પણ ખબર પડી જાય 30 સેન્ટીમીટર હશે. પણ જો કદાચ બીજા યામ આપવામાં આવ્યો હોય તો આ મદદથી તમે 2A જે છે એ મેળવી શકો. અને Q એટલે બેમાંથી કોઈ પણ એકનો વિદ્યુત ભાર લઈ લે 2.5 × 10⁻⁷. તો એના ઉપરથી આપણે ડાયપોલ જે છે એને ડાયપોલ મોમેન્ટને આ રીતે દર્શાવી શકાય. P સદિશ
ઇઝ ઇક્વલ ટુ 2AQ ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર, એટલે 30 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 2.5 ઇન્ટુ 10⁻7, અને ગણતરી કરીએ તો 7.5 ઇન્ટુ 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. જ્યાં દિશાની વાત કરવાની રહેશે તો દિશા આપણને ખ્યાલ છે, આકૃતિમાં પણ આપણે બતાવ્યું, બી થી એ તરફ, એટલે આપણે દિશા માટે બી થી એ તરફ અથવા ઓ થી એ તરફ એવું પણ લખી શકાય. એટલે આ પ્રમાણે આપણે ડાયપોલ મોમેન્ટની દિશા છે એ દર્શાવી શકાય. નેક્સ્ટ લઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 ની અંદર આપણને એક ડાયપોલ આપી છે કે જેની ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻4, સોરી, આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ 5 ઇન્ટુ 10⁻4 ન્યૂટન પર કુલમ છે, અને ડાયપોલ મોમેન્ટ આપી છે એ છે 4 ઇન્ટુ 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. એટલે એક ડાયપોલને આપણે એક વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ 30નો કોણ બનાવતી દિશામાં, એટલે થીટા પણ આપ્યો છે. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 30 ડિગ્રીનો કોણ બને છે. તો આ કિસ્સામાં ટોર્કનું મૂલ્ય કેટલું હોય? તો ટોર્ક જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ, ટાઉ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. તો અહીંયા પણ મૂલ્યની જ વાત છે, એટલે આપણે સદિશ સ્વરૂપે લખતા હોય તો આ રીતે લખી શકાય, PE સાઇન થીટા n કેરેટ. પણ આ આપણે જ્યારે સદિશ સ્વરૂપે લેવું હોય, આપણે અહીંયા મૂલ્યની જ વાત કરવાની છે, એટલે ટાઉ બરાબર PE સાઇન થીટા. એટલે આ પ્રમાણે માત્ર મૂલ્યને ધ્યાનમાં લઈએ તો મૂલ્ય મૂકી દઈએ. P ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻9, E ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻4 અને સાઇન 30, જે બંને વચ્ચે 30 ડિગ્રીનો કોણ આપવામાં આવ્યો છે. અને એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો એનો જવાબ જે છે અહીંયા આપણે સીધું જ લખી શકાય કે 4 ઇન્ટુ 5 ઇન્ટુ ઘાતની ગણતરી કરીએ તો -5 અને સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2, એટલે 20/2, 10 ગુણ્યા 10⁻5 એટલે કે 10⁻4 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે આ પ્રમાણે આપણે ટોર્ક જે છે એ મેળવી શકાય. તો આ પ્રમાણે આપણે જ્યારે કોઈ ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગશે. આભાર.